નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચ નમુકારો સર્વપાવપણાસનો મંગલાનું ચ સૌવેસી પરમં વૈહિ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે સમાધિના પરમ સાધક પ્રભુ પાસના પરમાત્માની ભવ્ય જીવન કથા. 3 દિવસની અઠ્ઠમ તપની આરાધના ચાલી રહેલી છે. કેટલી વ્યક્તિઓએ અઠ્ઠમ કર્યા. ગઈકાલે સાકરના પાણીનું એકાસનું કરેલું, આજે ખીરનું એકાસનું, આજે પ્રભુનું જન્મ કલ્યાણ. વર્ષોના વર્ષો વીત્યા છતાં પણ પ્રભુનું જન્મ કલ્યાણ આજે આપણને આનંદ આપે છે. માત્ર 250 વર્ષ જેટલા ટૂંકા ગાળાની અંદરમાં જેમનું શાસન ચાલ્યું, માત્ર 250 વર્ષ, અને છતાં પણ એ પ્રભુની અસર, એ પ્રભુનો પ્રભાવ, એ પ્રભુનો પ્રતાપ, એ પ્રભુનું દિવ્ય તેજ આજે પણ એવું ને એવું રહેલું છે. એક તરફ 50 લાખ કરોડ સાગરોપનું શાસન ચાલી શકે એવા તીર્થંકર પરમાત્મા, અને એની સામે 250 વર્ષ એટલે કાંઈ પણ ન કહેવાય, કાંઈ પણ નહીં, એક ચોખાનો દાણો પણ ન કહેવાય. છતાં પણ આ પાસનાથ પરમાત્મા 24 તીર્થંકર પરમાત્મામાંથી વધુ દબદબો ધરાવે, વધુ પ્રભાવ ધરાવે છે. પ્રભુનો મહિમા સૌથી વધારે છે. પ્રભુનું અચિંત્ય મહિમા રહેલો છે. કેમ? કયા કારણે? તીર્થંકર પરમાત્મા તો બધા સમાન છે, છતાં પણ એક લોકપ્રિયતાનો કદાચ સર્વે કરવાની અંદરમાં જઈએ તો પ્રભુ પાસના સૌથી વધુ લોકપ્રિય છે, સૌથી વધુ આદરણીય. એટલા માટે કહેવાય છે પુરુષાદાણીય પાસના. દરેક વ્યક્તિઓની અંદરમાં આદરણીય, ગણના પાત્ર. કેમ આવું થયું? પ્રભુ પાસના પરમાત્માનું જીવન માત્ર 250 વર્ષ શાસન ચાલ્યું હોવા છતાં પણ જેમની સૌથી વધુ બોલબાલા છે, સૌથી વધુ સ્તોત્રો છે, સૌથી વધુ તીર્થો છે, સૌથી વધુ ભક્તો છે, સૌથી વધુ મૂર્તિઓ છે, સૌથી વધુ મંત્રો છે, સૌથી વધુ જાપ છે. કેમ? કયા કારણે? બસ એનું એક જ કારણ છે કે પરમાત્માએ ભક્તિ અને સમાધિ આ બે ચીજ જીવનની અંદરમાં જબરજસ્ત કરી બતાવી. જ્યારે 9મા ભવની અંદરમાં પ્રભુ દેવલોકની અંદરમાં હતા ત્યારે પ્રભુએ 500 કલ્યાણકની ઉજવણી કરેલી છે. એ વાત આપણે આગળ કરીશું. ભક્તિ અને સમાધિ આ બે તત્વો એવા છે કે જે વ્યક્તિના પુણ્યને સુવિશુદ્ધ બનાવે, અપરંપાર બનાવે, અખંડ પુણ્ય બનાવે, અમર પુણ્ય બનાવે, અસીમ પુણ્ય બનાવે, અમર પુણ્ય બનાવે, અનંત પુણ્ય બનાવે. આ પાસનાથ પરમાત્માની જીવનની કથામાંથી આપણે આ જાણવું છે. પ્રભુના 10 ભવ, એની જબરજસ્ત કહાની. મારી તમારી જીવનની અંદરમાં પણ કેટલીક વ્યક્તિઓ આપણને વિચિત્ર ભડકાય, માથાનો દુખાવો થઈ જાય. એમ થાય કે આ વ્યક્તિ જાય તો સારું, આ અહીંથી નીકળે તો સારું, આ અહીંથી ચાલી જાય તો સારું. આવું મનની અંદરમાં થયા કરે, અને છતાં પણ એ વ્યક્તિની સાથે જીવવું જ પડે. પરંતુ આપણે સમાધિ નથી રાખી શકતા. રોજ ઝઘડા, રોજ સંઘર્ષ, રોજ મારામારી, રોજ ગારાગારી, રોજ બોલચાલ, રોજ ઊંચી અવાજે બોલવાનું, રોજ શબ્દો કડવા બનાવવાના, અને રોજ ઘરની અંદરમાં ઝઘડા કરીને વળી પાછું એની સાથે રહેવા. જ્યારે પ્રભુ પાસનાથ ભગવાનની આ કથા બતાવે છે કે સહન તો કરવું જ પડશે. કોઈ પણ વ્યક્તિ હોય, સહન કર્યા વગર તો નહીં જ ચાલે. કારણ કે જેને સમાધિ રાખવી છે અને સહન નથી કરવું, ઇમ્પોસિબલ. એ બની જ નહીં શકે. અને વર્તમાન સમયનો સૌથી મોટો જો કોઈ રાજ રોગ હોય તો ટોલરન્સ, સહન નથી કરવું. સહન નથી કરી શકાતું. એક વ્યક્તિ બીજી વ્યક્તિના શબ્દોને, એના વ્યવહારને, એના વર્તનને, એના વચનને સહન નથી કરી શકતા. અને આના જ કારણે કોઈ અત્યારે અભાવના દુઃખો નથી, બસ આ સહનશીલતાના અભાવના દુઃખો રહેલા છે. કોઈને સહન જ નથી થતું. શબ્દોના માર સહન નથી થતા, પરસ્પરનો વ્યવહાર સહન નથી થતો. અને પછી એ જ ઘરની અંદરમાં દિવસ રાતની રામાયણ, પતિ પત્ની સાથે રહેતા હોય, એક જ ઘરમાં રહેતા હોય,
વિચિત્ર સ્વભાવનો ધારક પતિ હોય અથવા તો વિચિત્ર સ્વભાવની પત્ની રહેલી હોય તો ત્યાં શું કરવાનું? પ્રભુની કથા આપણને વારંવાર ગોળ ફેરવીને એક જ વાત બતાવે છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યારે શુભ ભાવ અને વ્યક્તિ વિષમ હોય ત્યારે સદભાવ. બસ આ જ સમાધિનો રસ્તો છે. પણ સદભાવ કેવી રીતે રહે? વિચિત્ર નેચર ધરાવે છે. ચલો સારો સ્વભાવ હોય, સમજદાર હોય, વિવેકી હોય, વર્તન સારું હોય તો આપણને સદભાવ ટકે. પણ આવી વ્યક્તિ ઉપર પાર્શ્વનાથ ભગવાન કહે છે કે તમારી તો શું હાલત છે? મારી હાલત વિચારો. મારો સગો મોટો ભાઈ મારી સગી પત્નીની સાથે વ્યભિચાર કરે, એક જ ઘરની અંદરમાં રહીને મારે આ જોવાનું, છતાં પણ મેં એના પ્રત્યે સદભાવ નથી બગાડ્યો. હા, સુધારવાની કોશિશ કરી. આ ઘરની અંદરમાં અનાચાર ન ચાલી શકે, આ બધું સમજતો હતો. એટલે અરવિંદ રાજાને જઈને ફરિયાદ કરી કે રાજન, તમે કહી શકશો, મારા મોટા ભાઈને હું નહીં કહી શકું, એનો ઈગો હર્ટ થશે અને એને ઘરમાં દુઃખ પહોંચશે, એને થોડી શરમનો અનુભવ થશે. હવે જે વ્યક્તિમાં લાજ શરમ નથી બચી એ વ્યક્તિની શરમની આ વિચારે છે તીર્થંકર પરમાત્માનો આત્મા. શું પ્રભુનો સદભાવ હશે? શું પ્રભુના મનની અંદરમાં શુભ ભાવ હશે? આપણે તો વારે તહેવારે અશુભ ભાવો ચાલે અને અસદભાવ ચાલે. દ્વેષ, તિરસ્કાર મનની અંદરમાં, એના માટે ખરાબમાં ખરાબ વિચારો. નખો જાય, એ વ્યક્તિ મરી જાય તો સારું, એનું ખરાબ થવું જોઈએ. અને માનો એનું જીવનમાં કંઈ ખરાબ થઈ ગયું, આપણે હરખે ચડીએ, આપણે ખુશ થઈએ, જોયું પરચો મળી ગયો, જોયો મને પરેશાન કરેલો પ્રભાવ મળી ગયો. આ અશુભ ભાવ છે. અને પાર્શ્વનાથ ભગવાનની જીવનની કથા આપણને શીખવાડે છે કે સમાધિ જીવનમાં રાખવી હોય તો સહન કરવું પડશે. ફરી વખત બતાવી દઉં છું, ગઈકાલે બતાવેલું હતું. સહન નથી થતું, આ કદાચ વાસ્તવિકતા છે, પણ સહન નથી કરવું આ એક માનસિકતા બંધાઈ ગઈ છે. કેમ સહન કરવાનું? શું કામ સહન કરવાનું? શું એને મારી પર ઉપકાર કરી લીધો? અને ઉપકારીઓનું પણ સહન નથી થતું તો અપકારીઓનું તો સહન કેવી રીતે કરવાના હતા? પાર્શ્વનાથ ભગવાને તો અપકારીઓના સહન કરેલા છે. ચલો એ કથાની અંદરમાં આપણે આગળ વધીએ અને સહનશીલતાની વાતોને આપણે જાણતા જઈશું. પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની આ કથા એને જાણી અને મનમાં સંકલ્પ કરી કે પ્રભુ, એવો ધન્ય દિવસ મારો પણ આવે, હું પણ આપની જેમ સહન કરી શકું, સમાધિની સરગમ બજાવી શકું, આપની જેમ સમાધિનો શ્રેષ્ઠ સાધક બની શકું. અને પાર્શ્વનાથ પરમાત્માના જીવનની કથામાં આપણે આગળ વધીએ છીએ. અરવિંદ રાજાએ નિર્લજ, નફ્ફટ, નાલાયક, અયોગ્ય, અવિવેકી એવા કમળને કાઢી મૂક્યો. અને કાઢી જ મૂકવો પડે એવો હતો. જેને પોતાની ભૂલનો પસ્તાવો નથી, જેને પોતાની ભૂલનો અહેસાસ નથી, જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને નફ્ફટ બનીને રાજાને કહી દે છે તમે તમારું રાજ્ય સંભાળો, મારા ઘરનું મારું હું જોઈ લઈશ, તમારે મારા ઘરમાં વચમાં આવવાની જરૂર નથી, મારું ઘર છે, મુજે ક્યાં કરના મેં નક્કી કરુંગા. અને આટલી બધી નાલાયકતા જોયા પછી રાજાએ કાઢી મૂક્યો, તાપસ બની ગયો. વસ્ત્રો બદલ્યા છે, મન થોડું બદલાયું છે, ઉપરના વસ્ત્રો બદલી નાખ્યા, અંદરનો રોષ તો એવો ને એવો રહેલો છે. અને આ બાજુ મરુભૂતિ પોતાના ઘરની અંદરમાં રહે છે. જોજો તીર્થંકરના આત્માની કેટલી વિશેષતા છે કે આવી દુરાચારી પોતાની પત્નીને પણ ઘરમાંથી કાઢી નથી મૂકી. પ્રભુ સમજતા હતા કે કર્મને આધીન છે, કર્મને આધીન જીવો રહેલા છે, જીવો કર્મોથી પરવશ રહેલા છે, છતાં પણ એને પ્રેમ આપ્યો, એની સાથે જ રાતે રહ્યા. મોટા ભાઈની પત્ની વરુણા અને પોતાની દુરાચારી પત્ની એને પણ સાથે રાખી, વસુંધરાને સાથે રાખી છે. કોઈ એના પ્રત્યે અસદભાવ નથી કર્યો. પ્રભુએ આપણને પ્રેક્ટિકલ કરી બતાવ્યું છે કે પરિસ્થિતિ વિષમ આવે ત્યારે સ્વભાવ ટકાવી રાખો અને વ્યક્તિ વિષમ આવે ત્યારે સદભાવ ટકાવી રાખો. અને બીજી એક વાત બતાવું, સમાધિ જેને રાખવી છે એને 3 કામ કરવા પડશે. પહેલા નંબરમાં એને 3 વાત નક્કી કરવાની કે મારે મનમાં લેવું નથી, મારે મનમાં રાખવું નથી, અને ઉપરનો સ્ટેપ મને મનની અંદરમાં હવે આવતું જ નથી. કોઈએ કરેલો અસદ વ્યવહાર હું મનમાં નથી લેતો. ભાઈ જવા દે ને, હવે શું મનમાં લેવાનું? ઠીક છે, હવે બોલી ગયો, મારી સાથે આવું કરી ગયો. જોજો પાર્શ્વનાથ ભગવાન કહે છે કે મેં મારી સગી પત્ની વસુંધરાનો ખરાબ વ્યવહાર મનમાં લીધો જ નથી, કાઢી મૂક્યો મનમાંથી. શું કામ મારે મનમાં લેવાનું? કેટલું બધું મનમાં આવા કચરાને સંગ્રહ કરવાનો, કોઈના અપમાન, કોઈના તિરસ્કાર, કોઈનો વિચિત્ર વ્યવહાર, કોઈનો અન્યાય, આ બધું શું કામ મારે મનમાં લેવાનું? જોજો આ છે ને બહુ મોટી સમાધિની પરીક્ષા છે.
સમાધિની પરીક્ષા પાસ કરવી હોય તો આ 3 વસ્તુ કરવી પડશે. મનમાં પહેલા નંબરમાં લેવું નથી. મારું મનમાં આવી ગયું તો મારે મનમાં રાખવું નથી. એક વખત મનમાં આવી જશે, યાર આવું કરે, મારી પત્ની આવું કરે, મેં એને આટલો બધો પ્રેમ આપ્યો છતાં પણ આવું કરે, મારો દીકરો આવો કરે, મેં એને ભણાવ્યો, દુકાને લગાવ્યો, ધંધે લગાવ્યો, આટલો મોટો કર્યો છતાં પણ મારી સાથે આવું કરે, અને મારી દીકરી પણ આવું કરે. તમે જોજો, તીર્થંકર પરમાત્મા મહાવીરની દીકરી જુદા થઈને પુત્રી જમાઈ, કેવો વિરોધ કરતા, પ્રભુની સામે બગાવત કરી છે દીકરીએ, છતાં પણ પરમાત્મા મહાવીરે મનમાં લીધું નથી અને મનમાં રાખ્યું નથી. પહેલા નંબરમાં મનમાં લેવું જ નથી. કોઈ કહેવા માટે આવે ને, ભાઈ પ્લીઝ મને આ બધી બાબતો નહીં કરવાની, હું આપણું મનમાં લેતો નથી. એક વખત કોઈએ કહી દીધું છતાં પણ એની સાથે હસીને વાત કરવા જઈએ, ઓલી વ્યક્તિ કે તમને કે મનમાં લાગતું નથી? ભાઈ હું મનમાં લેતો જ નથી. ઠીક છે, હવે સંસારમાં આવું બધું ચાલ્યા કરે, ફરી વાર ધ્યાન રાખજો બોલતી વખતે, આવું નહીં કરવાનું. મનમાં લેવું નથી. બીજા નંબરની અંદરમાં મનમાં રાખવું નથી. જોજો, આ પાર્શ્વનાથ ભગવાને પ્રેક્ટિકલ કરી બતાવ્યું. પોતાની સગી પત્ની, પોતાના સગા મોટા ભાઈ સાથે વ્યભિચાર કરેલો છે, ખરાબ વ્યવહાર કર્યો છે, છતાં પણ એના માટે મનમાં લેવું નથી અને મનમાં રાખ્યું પણ નથી. એ જ પ્રેમ ભાવ આપ્યો. અને પ્રભુની ઉંમર થઈ ગઈ, અવસ્થા થઈ ગઈ, અને છતાં પણ મનની અંદરમાં કોઈ ડંખ રહ્યા કરે. મારા કારણે મારા મોટા ભાઈને ઘરમાંથી નીકળવું પડ્યું. લો, એના કારણે નીકળવું પડ્યું છે. એ પોતાના પાપે નીકળ્યો, પોતાના અપરાધે નીકળ્યો, પોતાની ભૂલે નીકળ્યો, એ પોતે નફટ બને માટે નીકળવું પડ્યું છે. છતાં પણ ઉત્તમ આત્માનું આ લક્ષણ છે કે પોતે મનમાં ગિલ્ટી ભાવ કરે છે, નહીં મારા કારણે નીકળવું પડ્યું, મેં રાજાને કીધું માટે રાજા એને કાઢી મૂક્યો, પ્લીઝ ચલો એક વખત ફરી વખત પાછા મોટા ભાઈને પાછા લઈ આવો. એટલે અરવિંદ રાજાને કહેવા માટે ગયા કે સાહેબ, કેટલાય વખતથી મનની અંદરમાં એક ડંખ રહ્યા કરે છે, એક ગિલ્ટી રહ્યા કરે છે. રાજા કે આ ગિલ્ટી ન કહેવાય, આ ખોટું છે, આ તારી સજ્જનતાની પરમ સીમા છે, આટલા બધા સારા નહીં બનવાનું આ સંસારની અંદરમાં. તારો મોટો ભાઈ અનાડી છે, અયોગ્ય છે, અવિવેકી છે, બિલકુલ અધમ પુરુષ છે, ન જાય એની પાસે, તને ખતમ કરી નાખશે. એ વ્યક્તિને હું જાણું છું, એની નિર્દોષતાને હું જાણું છું. નહીં સાહેબ, મને મરતા પહેલા એક વખત મારે મોટા ભાઈની માફી માંગવી છે, એક વખત મારે એને પાછા ઘરમાં લઈ આવવા છે. રાજાએ બહુ ના પાડી, કમટની પત્નીએ પણ ના પાડી અરુણાએ કે મત જાણ, હું એને જાણું છું, મારો પતિ, છતાં પણ કહું છું કે બહુ દુષ્ટ છે. તમારા અને એની અંદરમાં આબ અને જમીનનો આસમાનનો ફરક છે. તમે પૂનમના ચાંદ છો, એ અમાસનું અજવાળું છે. તમે ગુલાબના છોડ છો, એ કાંટો છે, બાબરીઓ કાંટો છે. જવાનો ન જાઓ, અયોગ્ય વ્યક્તિની પાસે ન જવાય. બહુ લાગે તો અહીંયાથી માફી માંગી લો, પણ તમે ગુનો શું કર્યો છે, તમે શું અપરાધ કરેલો છે, એ એના અપરાધે ગયો છે, એના પાપે ગયો છે. તમે એમાં શું અપરાધ કરેલો છે? છતાં પણ ઉત્તમ વ્યક્તિ છે, મનમાં લેવું નથી અને મનમાં રાખવું નથી. તમે વિચારજો, શું પાર્શ્વનાથ ભગવાનનું પરાક્રમ છે કે આટલો અનાડી, આટલો અયોગ્ય, આટલી અધમ કક્ષાનો પોતાનો મોટો ભાઈ, છતાં પણ એના માટે મનની અંદરમાં લેતા નથી. અને આપણે માતા પિતાનું, પત્નીનું, પરિવારનું, દીકરાનું, અરે ગુરુ ભગવંતનું, સૌનું, ટ્રસ્ટીનું, સમાજનું, આગેવાનનું, કેટલા બધાનું લોકોનું મનમાં લઈને બેઠેલા છે. જાણે કે મનની અંદરમાં આપણે ખરાબ બાબતોનું મ્યુઝિયમ ખોલ્યું છે. જાત જાતના બનાવોને યાદ રાખીને બેઠેલા છીએ. એને મારી સાથે આવું કરેલું, એને મારી સાથે આવું કરેલું, હું એને બતાવી દઈશ. અવસર મારો પણ આવવાનો, 100 દિવસ સાસુના તો 1 દિવસ વહુનો, મારું પણ એવો દિવસ આવશે, હું પણ બતાવી દઈશ. પણ કેટલા સુધી? ત્યાં સુધી મોત આવી જશે. અને આ બધા વેરના ભાવ ભવાંતરમાં સાથે આવશે તો જિંદગી બગાડી નાખશે. પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં એ જ બન્યું છે. સજ્જનતાના શિખર ઉપર બેઠેલા પાર્શ્વનાથ ભગવાનને આ એક દુર્જન વ્યક્તિ એવી ભટકાઈ ગઈ કે પ્રભુના જીવનની અંદરમાં બરબાદી પેદા કરી દીધી. છતાં પણ પ્રભુએ મનમાં રાખ્યું નથી અને પ્રભુએ મનની અંદરમાં લીધું નથી. આટલું નક્કી કરીએ, હું અને તમે બંને જણા પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરીએ છીએ. હું બોલીને આરાધના કરું છું, તમે આ પ્રવચન સાંભળીને આરાધના કરો છો. કોઈએ અઠ્ઠમ કર્યા હશે, કોઈએ એકાસના કર્યા હશે. જ્યાં જ્યાં પાર્શ્વનાથ ભગવાનનો પરમ ભગત છે એને આ કથા પહોંચાડજો કે ભાઈ તું અઠ્ઠમ તો કરો છો, તમે અઠ્ઠમની આરાધના તો કરો છો. તમે અઠ્ઠમ કરવા શંકેશ્વરમાં ગયા, જીરાબલ્લામાં ગયા, ચાહે તમે ભીલડિયાજીમાં ગયા, ચાહે તમે કોઈ પણ તીર્થમાં અઠ્ઠમની આરાધના કરવા ગયા, પરંતુ આ પ્રવચન સાંભળજો અને પ્રભુની સમક્ષ સંકલ્પ કરીને આવજો કે પ્રભુ આ વર્ષે
મારે મારા પરિવારના કોઈ પણ સભ્યનું મનમાં લેવું નથી અને મનની અંદરમાં રાખવું નથી. અને ત્રીજા નંબરમાં હવે એવા લેવલે પહોંચી ગયો છું કે હવે મને મનમાં કશું આવતું જ નથી. મને હવે કશું જ મનમાં નથી આવતું. પહેલા તો લેતો તો પણ ખરો, રાખતો તો ખરો, હવે તો એવા લેવલમાં આવી ગયો મને કશું જ નથી દેખાતું. અપમાનમાં અપમાન કરી નાખે, ઉતારી પાડે, હલકામાં હલકા શબ્દો સંભળાવે. હવે મને ઉપરૂપ થઈ ગયો છું. સમાધિના ભક્ત એવા પહેર્યા છે કે હવે મને કશું આવતું જ નથી. મુજે કુછ ભી નહીં આતા હૈ, ન ક્રોધ, ન તિરસ્કાર, ન એના પ્રત્યે રોષ, કશું જ નથી આવતું. બસ આ તાકાત પાસના ભગવાન દ્વારા જ આવશે, પ્રભુ પાસના દ્વારા જ આવશે. જ્યાં જ્યાં અઠ્ઠમો થાય છે, તમારા એક પણ સંબંધી ત્યાં ગયા હોય એને આ પ્રવચન પોસ્ટ કરજો. આ કહેજો કે બીજું બધું છોડો, આ 3 દિવસની આરાધનાની સાથે આ પ્રવચન સાંભળો તો એક અદ્ભુત આનંદ આવશે. પ્રભુની આ કથા જાણ્યા પછી મનની અંદરમાં એવો એક પ્રભુ પ્રત્યેનો અભાવ પેદા થશે. શું મારા પ્રભુ પાસના ભગવાન છે? હવે ખબર પડી કે 250 વર્ષની અંદરમાં પ્રભુ આટલા બધા લોકપ્રિય કેમ બન્યા, આટલી ચરમ સીમા ઉપર પ્રભુ કેમ પહોંચી ગયા. આ જ પ્રભુની તાકાત છે. અરવિંદ રાજાએ કીધું કે રાજન, મરુભૂતિ રહેવા દો, એ અયોગ્ય આત્મા છે, અનાળી છે, પ્રભુથી ન રહેવાયું. જોજો શું પ્રભુની સજ્જનતા છે, પ્રભુથી ન રહેવાયું. પ્રભુ સરનામનું શોધતા 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 એ આશ્રમમાં પહોંચી ગયા. અને આ બાજુ કમઠ ભલે તપસ્યા કરતો હતો, ભલે પંચાંગની તપ કરતા હતા, ભલે તાપસ બનેલો હતો, પણ ક્રોધ તો કાઢ્યો નથી. મનની અંદરમાં સ્વભાવ તો હજી એનો એ જ રહેલો છે. અને જ્યાં મરુભૂતિને આવતો જોયો નથી અને ભયંકર ક્રોધના દાવા નલથી સળગ્યા વગર નથી રહ્યો. આવા દો, લાગમાં આવા દો. આજે લાગમાં આવ્યો છે, નહીં છોડું. અરે એને એમ વિચારવું જોઈએ કમઠે કે ગુનો મારો હતો, મેં અપરાધ કરેલો છે. આટલા વર્ષોમાં હજી પણ એને પોતાની ભૂલ નથી સમજાય. તમે સમજી શકો છો? આવી વ્યક્તિ સાથે જ્યારે જિંદગી જીવવાની આવે ત્યારે વ્યક્તિની શું હાલત થાય વિચારી લો. આટલો બધો દુષ્ટ, આટલો બધો અયોગ્ય, આટલો બધો અધમ. અને પ્રભુ જ્યારે એની માફી માંગવા આવ્યા છે, ઉલટાનું કહેવું જોઈએ કે નાના ભાઈ, હું ભલે કહેવાતો મોટો ભાઈ છું પણ સમજદાર તું છે. ભૂલ મારી હતી. મેં તારી પત્ની સાથે અનાચાર કર્યો, દુર્જનનો માર્ગ પકડ્યો. આવું તો કોઈ પણ સજ્જનના ઘરમાં ન હોય. અને આ તો તું નાનો ભાઈ સારો છે કે મારા માટે આટલું કરે છે, બીજો તો મારા માટે કશું જ ન કરે, કદાચ મને કાઢી મૂકીને મારી નાખે, છતાં પણ તું આજે મારી માફી માંગવા માટે આવ્યો છે. આવું તો કહેવાના બદલે જ્યાં પરમાત્માએ જોયું કે કમઠ ઉભેલા છે, ઓહો મોટા ભાઈ હવે સંન્યાસી બની ગયા છે, ગયા મોટા ભાઈ માફ કરી દેજો, મારા કારણે આપને દુઃખ પહોંચ્યું, મારા કારણે આપને ધક્કો પહોંચ્યો. શું આપણે આવા શબ્દો બોલી શકીએ કોઈના માટે કે ભાઈ તમને મારાથી દુઃખ પહોંચ્યું હોય, મારાથી અવિનય થયો, અને સામેની વ્યક્તિ અનાળીમાં અનાળી છે, અયોગ્યમાં અયોગ્ય છે, સાવ છેલ્લી કક્ષાનો માણસ છે, છતાં પણ આપણે એને કહી શકીએ બસ એ પાસના ભગવાનની તાકાત છે. આ પ્રભુની સમાધિનું અવ્વલ ઉદાહરણ છે. પ્રભુએ નક્કી કરેલું હતું કે જિંદગીનો એક પણ પ્રશ્ન એટલો મોટો નથી કરવો કે જેનાથી સમાધિ મારી નાની થઈ જાય. અને પ્રભુ એક બાજુ અમાસનું અંધારું છે અને આ બાજુ પૂનમનું અજવાળું ઊભું છે. એક હતી અજવાળી પૂનમ અને બીજી રાતડી કાળી. પારસનાથને એવા મળ્યા ધર્ણેન્દ્રને મેઘમાલી. પ્રભુ સજ્જનતાનું શિખર અને આ અધમતાની ખાય, દુષ્ટતાનો ખાય. અને જેવા પ્રભુ નીચે નમ્યા, નીચે ઝૂક્યા માફી માંગવા માટે, આવા જગન્ય કક્ષાનો અપરાધ કરનારા, પોતાની પત્ની સાથે વ્યભિચાર કરનારા મોટા ભાઈની માફી માંગવા માટે જ્યારે તીર્થંકર પાસનાથ ભગવાનનો આત્મા મરુભૂતિ નીચે ઝૂકેલા છે, એક દ્રશ્યની કલ્પના કરજો. એક જંગલ છે, ઝાડ નીચે દુષ્ટ આત્મા એવો કમળ ઉભો છે અને આ બાજુ નક્ષી સજ્જનતાથી શોભતા મરુભૂતિનો આત્મા ઉભો છે, નીચે ઝૂકી રહેલા છે. નીચે ઝૂકેલા પરમાત્માને વાલથી ભેટી પડવું જોઈએ. આંખમાંથી આંસુ સાથે કમઠે કહેવું જોઈએ કે જે માફી મારે માંગવી જોઈએ એ તું માંગી રહેલો છે. નાનો ભાઈ, તું નાનો છતાં મોટો બન્યો અને હું મોટો છતાં નાનો ને નાનો રહી ગયો. આવું કહેવાના બદલે અંદરમાં ભયંકર ગુસ્સો આવ્યો. અને એક વાત કહું, અયોગ્ય વ્યક્તિની સાથે વધુ પડતી સજ્જનતા બતાવી એ પણ કદાચ આપણો ગુનો ગણાતો હોય છે. દુનિયામાં આપણે એવો નિયમ બનાવેલો છે. પ્રભુ પાસનાથ ભગવાન તો આવું કશું જ વિચારવા તૈયાર નથી. એમને તો 3 સંકલ્પ કર્યા છે: મનમાં લેવું નથી, મનમાં રાખવું નથી
હવે મનમાં આવતું જ નથી. જાણે પ્રભુને કશું મનમાં આવતું જ નથી. એની દુષ્ટતા, એની અધમતા, અને પ્રભુ એના ચરણોમાં પડીને માફી માગે છે, બે પગ પકડીને માફી માગે છે. અને આ અધમતાનું શિખર, અધમતાની ખાઈ, એને ત્યાં બાજુમાં પડેલો મોટો દૈત પથ્થર ઉપાડ્યો, બડાસા પથ્થર ઉઠાયા, અને હજી ન આવ દેખા ન તાવ દેખા. શું કરી રહેલો છે નાનો ભાઈ એ વસ્તુ વિચાર્યા વગર, મેં શું અપરાધ કર્યો છે એ પણ વિચાર્યા વગર બસ ક્રોધે ચડ્યો, જનુને ચડ્યો. અદબીર રાજાએ સાચું કીધેલું કે આ દુષ્ટ આત્મા છે, તારું બગાડશે, મત જાઓ, પ્લીઝ મત જાઓ, હું તમને વિનંતી કરું છું. આવા અયોગ્ય વ્યક્તિની સામે સજ્જનતા બતાવી પણ ગુનો ગણાય છે. ન બતાવો આટલી બધી સજ્જનતા. વધુ પડતા સારા બનવું એ પણ એક ખરાબનું લક્ષણ છે. ન જ્યાં અમારી નીતિશાસ્ત્ર કહે છે, અમારું રાજ્યશાસ્ત્ર કહે છે. પણ સજ્જન વ્યક્તિ તો સમજી ન શક્યા અને મોટો પથ્થર ઉપાડ્યો, માફી માંગવા માટે નીચે મસ્તક ઝુકાવ્યું છે અને પ્રભુના મસ્તક ઉપર પથ્થર દઈ માર્યો, પથ્થર પછાડ્યો. પ્રભુના માથાના છુંદા થઈ ગયા, માથું ફાટી ગયું, લોહી લુહાણ થઈ ગયું, માથાનો છુંદો થઈ ગયો, મગજ બહાર આવી ગયું, આખું માથું લોહી લુહાણ થઈ ગયું. છુંદી નાખ્યું પ્રભુના માથાને, પથ્થર ઉપર પથ્થર મારે. ક્રોધ ચડેલો છે, આટલા વર્ષોનો સવેલો ક્રોધ. એ ભૂલી ગયો કે હું સંન્યાસી છું, એ ભૂલી ગયો કે અપરાધ મારો છે, એ ભૂલી ગયો કે આ સજ્જન શિરોમણીનો અપરાધ મેં કરેલો છે. દુષ્ટ આત્મા વિચારી નથી શકતો. તમે વિચારજો કે આવી વિષમ પરિસ્થિતિમાં અને વિષમ વ્યક્તિની વચમાં પણ પ્રભુએ શુભભાવ અને સદભાવ જાળવી રાખ્યો છે. માટે આજે પાર્શનાથ ભગવાનની બોલબાલા છે. આજે પ્રભુ પાર્શનાથને આજે આટલા બધા લોકો પૂજે છે, આટલા એમના ગુણગાન ગવાય છે, આટલા એમના તીર્થો બને છે, આટલા એમના ગામે ગામ ભક્તોનો જય જયકાર થાય છે, માત્ર ને માત્ર પાર્શનાથ ભગવાનની આ સમાધિ. ફરી વખત આ મંત્રને યાદ કરીએ કે જીવનના એક પણ પ્રશ્નને એટલો મોટો ન બનાવો કે આપણી સમાધિ નાની બની જાય. શું પ્રભુ માટે બોલીએ, શું પ્રભુ માટે વાતો કરીએ. પાર્શનાથ ભગવાનની મૂર્તિને જોઈએ અને આંખમાંથી જળ આંસુ સરી પડે. પ્રભુ, ક્યાં અમે અને ક્યાં હું? પ્રભુ, અમે ખરેખર કમળ જેવા છીએ અને આપ ખરેખર પ્રભુ મરુભૂતિ છો, તીર્થંકરનો આત્મા છો. અને પ્રભુના મસ્તકને છુંદી માર્યું. જ્યારે મસ્તક ઉપર પથ્થર માર્યો ત્યારે પ્રભુને વેદનાથી આર્ત ધ્યાન થઈ ગયું. બહુ માથું દુખ્યું, માથું ફાટી ગયું, હાય બહુ પીડા. જોજો, આટલા ઉત્તમ આત્માએ આટલી બધી સમાધિ જાળવી, પણ વિષમ પરિસ્થિતિમાં થોડોક મનમાં અશુભ ભાવ આવી ગયો. આખી જિંદગી શુભ ભાવ કરેલો છે, પણ મરતી વખતે અશુભ ભાવ આવી ગયો. એના કારણે તીર્થંકરનો આવો ઉત્તમ આત્મા આટલી બધી ઉદારતાની ચરમસીમા બતાવી શકનારો એક કાચી સેકન્ડ માટે આર્ત ધ્યાન આવી ગયું. વેદના સંબંધી આર્ત ધ્યાન, વ્યક્તિ સંબંધી રૌદ્ર ધ્યાન નથી આવ્યું, વેદના સંબંધી આર્ત ધ્યાન. બહુ પીડા, બહુ માથું દુખ્યું, માથું ફાટી ગયું, હાય આ પીડા. બસ એમાં મન ગયું અને તીર્ય જ ગતિની અંદરમાં બીજા ભાવમાં પ્રભુ ઉત્પન્ન થઈ ગયા. પ્રભુનો બીજો ભાવ છે વિંધ્યાચલની અટવીની અંદરમાં એક વિશિષ્ટ કક્ષાના હાથી બની ગયા પ્રભુ. કેમ બની ગયા? બસ તિર્યક ગતિમાં પ્રભુ કેમ ગયા? દેવલોકમાં જવું જોઈએ પ્રભુને, પણ કમટની માફી માંગવા ગયા. અદબીર રાજાએ સાચું કીધેલું કે તમારું બગડશે, આમાં જવા દો, તમે બધું જ કરવા જેવું કરી ચૂક્યા છો, તમે આમાં કોઈ ગુનેગાર નથી, તમે ગિલ્ટી ભાવ પેદા નહીં કરો. છતાં પણ અયોગ્ય વ્યક્તિની સામે વધુ પડતી યોગ્યતા બતાવી એ પણ ગુનો જેવું છે. પણ પ્રભુ આ વાત માની ન શક્યા, પ્રભુ આ નીતિસૂત્ર સમજી ન શક્યા અને માફી માંગી. એમાં પથ્થર માર્યો. પ્રભુના મનની અંદરમાં થોડાક સમય માટે મરતી વખતે અશુભ ભાવ આવી ગયો, વેદના સંબંધી અશુભ ભાવ. જોજો, વ્યક્તિ સંબંધી દુર્ભાવ નથી આવ્યો, વ્યક્તિ સંબંધી પ્રભુના મનની અંદરમાં અસદભાવ નથી આવ્યો, અશુભ ભાવ આવી ગયો. પરિસ્થિતિ જેવી હતી કે માથામાં વેદા થાય એટલે તકલીફ થાય, પણ પ્રભુને એ સમયે કર્મનો બંધ થઈ ગયો અને વિંધ્યાચલની અંદરમાં યુથાધિપતિ બન્યા, મોટા હાથી બન્યા, જબરજસ્ત પાવરફુલ હાથી. તીર્થંકરનો આત્મા છે એટલે વિશિષ્ટ ભવની અંદરમાં જાય, વિશાળ દંતસૂળ, આખા જંગલની અંદરમાં એનું રાજ ચાલે. એ જંગલમાંથી પસાર થનારી દરેક વ્યક્તિને હાથીને ખુશ કરવો પડે, હાથીની સંમતિ લેવી પડે. અદ્ભુત હાથી રહેલો હતો. તીર્થંકરનો આત્મા એ પણ જો થોડાક સમય માટે અશુભ કરી બેસે છે તો એને પણ કુદરત સજા આપે છે. કર્મએ સજા આપી દીધી. આપણને મનમાં એમ થાય કે આખી જિંદગી સજ્જનતા બતાવી એનું શું?
આખી જિંદગી સારપ બતાવી એનું શું? પૂરી જિંદગી ભલે બને ઉનકા કોઈ ઇનામ નહીં મિલેગા. એ ઇનામ આજે મળી રહેલે છે ને, આજે ઇનામ એવું જ મળે છે. પ્રભુએ જે સજ્જનતા બતાવી, પ્રભુએ જે ઉત્તમતા બતાવી એનું ઇનામ આજે મળે છે કે આજે મહાવીર પ્રભુના શાસનમાં પણ વધુ અઠ્ઠમ પાસના ભગવાનના થાય છે. જેટલા પરમાત્મા મહાવીરના જન્મ કલ્યાણકના વખાણ કે બોલબાલા નથી થતી, એટલી વધુ આરાધના તો પાસના ભગવાનની થાય છે. કેમ? માત્ર 250 વર્ષ રહ્યા હોવા છતાં પણ બસ આ જ એનું ઇનામ, આ જ એનું પુરસ્કાર, આ જ એનું બહુ મોટું ઇનામ મળી ગયું. અને પાસના ભગવાન જંગલમાં હાથી બની ગયા. આ સમાચાર મળ્યા છે અરવિંદ રાજાને. અને અરવિંદ રાજાના મનની અંદરમાં વૈરાગ્ય આવી ગયો. અરે આટલા બધા ઉત્તમ આત્માનું પણ આવું કમોત થયું, આવું મોત આવી ગયું. અને યાદ રાખજો, પ્રભુ પાસનાથ ભગવાનના જીવનની અંદરમાં દરેક જગ્યામાં કપટ આવું મોત કરવાનું છે, અલગ અલગ પ્રકારે. પ્રભુને સીધું મોત નથી આવ્યું. એક વ્યક્તિ જીવનમાં વિચિત્ર ભટકાય અને કેવી જિંદગી બગડી જાય છે, છતાં પણ એની સામે પ્રભુએ દરેક ભવની અંદરમાં શુભભાવ અને સદભાવ, દરેક ભવમાં પ્રભુની પરિસ્થિતિ બગડી છે, વિષમ બની છે. અને દરેક ભવમાં આવી વિષમ વ્યક્તિ પરમાત્માને મળી છે, છતાં પણ પ્રભુ પાસનાથ ભગવાને પરમ સમાધિ રાખી છે. બીજા ભવની અંદરમાં જંગલમાં હાથી તરીકે રખડે છે. આ બાજુ અરવિંદ રાજાને વૈરાગ્ય આવી ગયો. એમને સંયમ જીવન સ્વીકાર્યું અને અદ્ભુત અધ્યવસાયમાં આગળ વધ્યા. અને અરવિંદ રાજાને અવધિ જ્ઞાન પેદા થઈ ગયું. અને એક વખત અષ્ટાપર તીર્થની યાત્રા કરવા માટે અરવિંદ મહર્ષિ નીકળ્યા છે. અને એ જ વિંધ્યાચલની અટવીમાંથી એમને વિહાર કરવાનો છે. એકાકી વિહાર પ્રતિમાના ધારક છે, અવધિ જ્ઞાની મુનિવર છે. અને આ બાજુ બોલો યુથાધિપતિ, મરુભૂતિનો આત્મા, તીર્થંકરનો આત્મા હાથીના ભવની અંદરમાં કેદ છે. કેવું આપણને લાગે, ક્યાં પાસના ભગવાન અને ક્યાં હાથીનો ભાવ, ક્યાં પ્રભુના હાથીના તેજસના ભવના જેલમાં સપડાઈ ગયા, એકમાત્ર કરેલો અશુભ ભાવ. હવે આપણે તો આવા કેટલા બધા અશુભ ભાવ કરતા હોઈશું. જો તીર્થંકરના આત્માને આટલું બધું સારું કર્યા છતાં પણ કર્યા પછી, આટલું બધું સારું કર્યા પછી નાનકડા અશુભ ભાવ જો તિર્યન ગતિમાં લઈ જઈ શકતા હોય તો આપણે તો તીર્થંકરના આત્મા નથી. અને કેટલું બધું આપણે અશુભ ભાવ કરીએ છીએ તો આપણે કેટલી વાર તિર્યન ગતિમાં જવું પડશે એ આજે આપણે વિચારવું છે. પાસનાથ ભગવાનની આરાધના કરતા કરતા પ્રભુને વારંવાર એક જ વિનંતી કરીએ, બસ પ્રભુ સમાધિની તાકાત આપો. આપની જેવી સમાધિ હું રાખી શકું વિષમ પરિસ્થિતિમાં અને વિષમ વ્યક્તિની વચની અંદરમાં. બધું જ અનુકૂળ હોય અને બધા જ અનુકૂળ હોય અને આપણે શુભભાવ અને સદભાવ ટકાવી રાખીએ કે મોટી વાત નથી. એ આપણી તાકાત નથી, અનુકૂળતાની તાકાત છે. પણ બધું જ પ્રતિકૂળ અને બધા જ પ્રતિકૂળ, વિષમ પરિસ્થિતિ અને વિષમ વ્યક્તિ અને છતાં પણ શુભભાવ અને સદભાવ, બસ આ જ સમાધિ છે. અને આ સમાધિની તાકાતના કારણે પ્રભુ પાસનાથ ભગવાન આટલા લોકપ્રિય બન્યા. અરવિંદ મહર્ષિ જંગલમાંથી પસાર થાય છે અને યુથાધિપતિએ દેખ્યા આવો ધમાલ કરતો કરતો, 4 પગે ઉછળતો, દોડધામ કરતો, પાછળ 500 હાથીઓનું ટોળું છે. ભલી વ્યક્તિઓ ગભરાય છે આ જંગલમાં આવતા. આ યુથાધિપતિ અદ્ભુત હાથી છે. અને અરવિંદ મહર્ષિએ જોયું આટલી બધી ધમાલ હાથી કેમ કરે છે, મારવા માટે આવે છે. અને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. આ મરુભૂતિનો આત્મા હાથી બની ગયો. અને ત્યાં એમને ભૂલ સમજાઈ ગઈ. હે મરુભૂતિ, યાદ કરો તમારો પૂર્વભવ. તમે આ ભવની અંદરમાં તો હાથી બન્યા છો, ગયા ભવમાં તમે મરુભૂતિ હતા. કેટલા ઉત્તમ, કેટલા સજ્જન. અયોગ્ય વ્યક્તિની સામે યોગ્ય બનવા ગયા, એમાં તમારી સમાધિ ચાલી ગઈ. મનમાં સેકન્ડ માટે અશુભ ભાવ આવી ગયો, તિર્યન ગતિમાં આવી ગયા. હજી તમે આ કરશો તો આવનારા ભવોની પરંપરા બગડી જશે. શું કામ આટલો બધો અસદભાવ અને અશુભ ભાવ કરો છો? શું કામ જંગલમાં તોફાન મચાવો છો? નિર્દોષ જીવોને પરેશાન કરો છો? અને અરવિંદ મહર્ષિ સાથે ગયા ભવનો ઋણાનુબંધ જોતાની સાથે ઠરી ગયા. નગરના જંગલના આદિવાસીઓ વિચારે આ ખૂંખાર હાથી કોઈનાથી પણ શાંત ન થાય, કોઈનાથી પકડાય નહીં. અને આ મહર્ષિ મુનિ ભગવાન એને શાંત કરી શક્યા, એને ઠંડો પાડી શક્યા. અને ગયો ભાવ આખો યાદ આવી ગયો. ઘૂંટણીએ બેસી ગયા. આંખમાંથી ઝરમર આંસુ ચલી પડ્યા. અરવિંદ મહર્ષિએ શાવક ધર્મ સમજાવ્યો. ગયા ભવનું જાતિસ્મર જ્ઞાન થઈ ગયું. યાદ આવી ગયો આખો ભવ. એક નાનકડી કરેલી ભૂલ, અશુભ ભાવ કરી બતાવ્યો
આટલું બધું સારું કર્યા પછી પણ એક નાનકડો કરેલો અશુભ ભાવ તિર્યક ગતિની અંદરમાં જેલની સજા ઠોકી દીધી, તિર્યક ગતિની અંદરમાં પટકી નાખ્યા છે. હવે ભૂલોને સુધારવી છે, બસ જિંદગી આખી બદલી નાખી. યુથાધિપતિમાંથી રાજીનામું આપી દીધું, જંગલમાં એકલા રહેવા મળ્યા. પ્રાશુક ભોજન, પ્રાશુક પાણી, ગયા ભવના સાવક જીવનના બધા આચારો યાદ આવી ગયા. બધી આરાધના શરૂ કરી. સાવક ગયા ભવમાં જે બધું સંકિતની આરાધના કરતા હતા એ બધું જ અહીંયા શરૂ કરી દીધું. હાથડીઓને છોડી દીધી, સાવધ્ય કાર્યોને છોડી દીધા, બિનજરૂરી કોઈ પણ જાતની હિંસાઓ નહીં કરવાની, આ બધું જ કરવાનું શરૂ કર્યું. આ બાજુ ઓલો કમઠ જેને પોતાના ભાઈને આશ્રમમાં મારી નાખ્યા, કુલપતિએ કાઢી મૂક્યો અપમાન કરીને. નફટ, તારા નાના ભાઈને, સજ્જન માણસને મારી નાખ્યો. આખી એની કરમ કહાણી બધી બહાર પડી ગઈ, કાઢી મૂક્યો. આર્ત ધ્યાનની અંદરમાંથી મરી અને એ જ જંગલની અંદરમાં કુક્કુટ નામનો સાપ બનેલો હતો, આકાશમાં ઉડતો, જેને પાંખ હોય એવો કુક્કુટ સાપ, કમટનો જીવ. એ પણ એ જંગલમાં સાપ બની ગયો. અને આ બાજુ અરવિંદ મહર્ષિથી ધર્મ પામ્યા પછી બસ એકાંતમાં જંગલમાં આરાધના કરે છે, ગત ભવની પોતાની ભૂલને યાદ કરે છે. આખી જિંદગી સારું કર્યું, એકમાત્ર નાનકડી ભૂલે જિંદગી બગાડી નાખી. હવે ફરીવાર એ ભૂલ નથી કરી. એક દિવસ ઉનાળાનો દિવસ આવ્યો, પાણી પીવા સરોવરમાં ગયા. સરોવર સુકાઈ ગયેલું, કાદવમાં પગ ખૂપી ગયા. જેમ જેમ બહાર નીકળવાની કોશિશ કરે, આ પ્રભુનો આત્મા જે હાથી બન્યો છે, જેમ જેમ નીકળવાની કોશિશ કરે એમ અંદર ડૂબતા ગયા. લાગ્યું કે હવે બહાર નીકળાય એમ નથી અને અનશન સ્વીકારી લીધું. હવે બહાર નીકળાય એમ છે નહીં. અને એ વખતે કુક્કુટ સાપે એમને જોયા, ઉડીને બરોબર ગંડસ્થળ ઉપર આવ્યો, મધ્ય ભાગમાં ડંખ માર્યો. હાથીનો સૌથી સુકોમાલ ભાગ હોય તો ગંડસ્થળ, મસ્તકનો ભાગ, એવા ડંખ માર્યા, એવી ઝેરીલી પિચકારીઓ મારી. કમટનો જીવ હતો, ગયા ભવનું વેર ઉછળી આવ્યું અને ડંખ ઉપર ડંખ મારે છે. જોજો, પરમાત્માના દરેક ભવના મોતને બગાડવાનો છે આ કમટનો આત્મા. અને એની સામે પ્રભુ સદભાવ અને શુભભાવને ભૂલવાના નથી. એક વખત માત્ર શુભભાવ ભૂલ્યા અને તિર્યક ગતિની અંદરમાં આવી જવું પડ્યું. હવે પ્રભુનો આત્મા સાવધાન છે, પ્રભુનો આત્મા એકદમ ચોક્કસ બની ગયો છે. હવે મારે મારું મન બગાડવું નથી, કોઈ પણ જાતનું નથી કરવું. જીવનનો એક પણ પ્રશ્ન એટલો મોટો નથી કરવો કે મારી પસંદતા નાની થઈ જાય. પણ આ સાપ કરડે છે, કેમ મને કરડે છે, શેના માટે કરડે છે, મેં શું બગાડ્યું છે, લાવ સૂંઢ મારીને ખતમ કરી નાખું, મારું ઝાપટ મારું. પ્રભુ કહે છે કે નહીં, કશું જ નથી કરવું, મારે કર્મો સહન કરવા છે. સાવક જીવનમાં સુખેલો હતો. અરવિંદ મહર્ષિ મને શું કહીને ગયા, શું સમજાવીને ગયા? એક નાનકડી ભૂલના કારણે આ ભૂમાં સજા ભોગવી, ફરીવાર આવું કરવું છે. ભયંકર કક્ષાનું ઝેર શરીરમાં વ્યાપી ગયું. 3 દિવસના ભૂખ્યા છે, એમાં ઝેર, એટલી ભયંકર પીડા છે. પણ હવે વિષમ પરિસ્થિતિમાં શુભભાવ ગુમાવવો નથી, કારણ કે એક વખત ગુમાવ્યો એની સજા ભોગવી દીધી છે, જોઈ લીધી છે. અને પ્રભુનો આત્મા સાવધાન બની ગયો. મોત આવ્યું અને પરમાત્મા ત્રીજા ભવની અંદરમાં 8મા દેવલોકમાં 10 સાગરોપમના આયુષ્યવાળા દેવાત્મા બની ગયા. જો અહીંયા સમય સાચવી લીધો, એક બહુ ક્ષણ નાની હોય છે, સમજી રાખજો. વિષમ પરિસ્થિતિની ક્ષણ કટોકટીની બહુ નાની હોય છે. જો એ સમયમાં આપણે સાવધાન રહી ગયા, જો એ સમયને સાચવી લીધો, એ સમયે જો આપણે સાવધાન રહ્યા, પછી તો છે ને જિંદગી આગળ નીકળી જાય છે. ક્ષણને સાચવી લો, સદીઓ બચી જશે. એક ક્ષણની ભૂલ સદીઓની સદીઓ બગાડી નાખે છે. અને પ્રભુનો આત્મા સમાધિમાં રહ્યા, પરમ પ્રસન્નતાને અનુભવી. આટલા બધા ઝેરી ઉપસર્ગોની વચમાં ભલે પ્રભુનું કમોત આવ્યું, પહેલા ભાવમાં કમોત આવ્યું, આ બીજા ભાવની અંદરમાં કમોત આવ્યું, એટલે સીધું મોત તો પ્રભુના જીવનમાં આવ્યું જ નથી. છતાં પણ પ્રભુએ સમાધિ રાખી. બસ પાસનાથ ભગવાનની આ જીવન કથા જાણી અને આપણે પણ નક્કી કરવું છે કે મારે મારી સહનશીલતા વધારવી છે, મારે મારું ટોલરન્સ વધારવું છે. ભલે પરિસ્થિતિ કેવી પણ આવી, મારે શુભભાવ ટકાવી રાખવો છે. વ્યક્તિ કેવી પણ આવી, મારે સદભાવ ટકાવી રાખવો છે. બસ પાસનાથ પ્રભુની આ જીવન કથા મને તમને આ સંદેશો આપે છે અને આપણે એના માટે જ આરાધના કરવી છે. આજે બીજો દિવસ ખીરનું એકાસનું કરશે ઘણા લોકો. આજે ઘણા હજારો લોકોને આજે બીજો ઉપવાસ, અઠ્ઠમનો બીજો ઉપવાસ, એ બધાને આપણે સાતા પૂછીએ અને આપણે અઠ્ઠમ નથી કરી શક્યા તો પ્રભુ પાસનાથની આવી આરાધના કરી લઈએ. ગઈકાલે સાકરના પાણીનું એકાસનું કર્યું, આજે ખીરનું એકાસનું. ઓમ રીમ અર્હમ
શ્રી પાર્શ્વનાથાય નમઃ. આજે પ્રભુનું જન્મ કલ્યાણક છે. ઓમરી હરમ શ્રી પાર્શ્વનાથાય અર્હતે નમઃ. પ્રભુના જન્મ કલ્યાણકનો જાપ કરીશું, પ્રભુની જન્મ કલ્યાણકની ઉજવણી કરીશું. આ બધું જ કરતાની સાથે એટલું નથી ભૂલવું કે પ્રભુએ જો સાચવ્યું તો ઇનામ મળ્યું, થોડુંક બગાડ્યું તો ત્રીજે જ ગતિમાં જવું પડ્યું. હવે એ ભાવમાં સાચવી લીધું. ત્રીજા ભાવની અંદર પ્રભુ 8મા દ્વિલોકમાં પધાર્યા છે અને કમઠ નીચે ને નીચે ઉતરતો ગયો અને પ્રભુનો આત્મા ઉપર ને ઉપર ચડતા ગયા. શું બને છે એ બધી જ વાતો આપણે આવતીકાલે જોઈ લઈશું. આવતીકાલે 8મનો ત્રીજો દિવસ, પાર્શ્વનાથ ભગવાનની આરાધનાનો ત્રીજો દિવસ. પાર્શ્વનાથ ભગવાન મય બની પાર્શ્વનાથ ભગવાનની સમાધિની શક્તિને પ્રાપ્ત કરવી છે. ખૂબ પ્રભુને વિનંતી કરીએ, હાથ જોડીને, પગે પડીને, આંખમાં આંસુ લાવીને, આંખને ભીની કરીને, હૃદયના ખૂણાને ભીનો કરીને પ્રભુને વારંવાર વિનંતી કરીએ કે હે પ્રભુ, તમારી જેવી સમાધિની શક્તિ મને પ્રાપ્ત થાવ. બસ એના માટે પ્રભુ તમારી આરાધના કરું છું. એ અંગેની બીજી વિશેષમાં આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.